નમસ્કાર મિત્રો, તો આજ જવાનું તો કુડા એટલે હું આવી રીતે તૈયાર થઈ ગયો હતો. બહાર વાતાવરણ જોયું તો એકદમ વાદળછાયું હતું, એટલે કે વરસાદ આવે એવું હતું. પછી હું તૈયાર થઈને મારા મિત્રને રાહ જોતો હતો, કારણ કે એ મને ગાડી લઈને લેવા આવતો હતો. પછી અમે બાઇક પર નીકળી ગયા હતા. બધા મિત્રો આવી ગયા હતા બીજા મિત્રના ઘરે. અહીંયા મિત્રને વાત જોવાની હતી, તો બીજી ગાડી પણ આવી ગઈ હતી. પછી અમે બીજા મિત્રને લઈને નીકળી ગયા હતા. તો હજી ગામની બહાર નીકળી ત્યાં જ અહીંયા જોઈએ તો એકદમ તળાવ ભરાઈ ગયો હતો ફૂલ. અને પછી ઉપર જોઈએ તો વાતાવરણ તો એકદમ વાદળછાયું હતું. પછી અમે નીકળી ગયા હતા એ જોઈને. અહીંયા રસ્તામાં જોઈએ તો મિત્રને વિડીયો ઉતાર્યો તો એ મોઢું સંતાડતો જોવા મળ્યો. થોડી વાર પછી મિત્ર એ કર્યું કંઈક આવું. થોડી વારમાં તો રસ્તા વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, એટલે અમારે નાતા નાતા જવું પડે એવું તમને લાગતું હતું. આવી ગયા હતા કુડા ગામમાં. અહીંયા જોઈએ તો રસ્તામાં આવા ખાડા થળવાળા રસ્તા હતા, પણ અમારા ગલીમાંથી જ જવાનું હતું, એટલે કુડા ગામનો નજારો જોતા હતા તો જવાનું હતું. રસ્તામાં તો બળદ સાથે એક્સિડન્ટ થતા થતા બચી ગયા હતા. જો તમે પણ કુડા ગયા છો તો આ તળાવ તમે જરૂર જોયું હશે. ફાઇનલી પહોંચી તો ગયા હતા કુડા. તો ચાલો હવે આપણે પાર્કિંગની જગ્યા ગોતી, કારણ કે અહીંયા તો પબ્લિક હોય એવું લાગતું હતું આગળથી જ તે. ને આવી ફોર વ્હીલ પણ રસ્તામાં દેખાતી હતી. આવી ગયા હતા પાર્કિંગમાં. અહીંયા જોઈએ તો એકલી ફોર વ્હીલ જ પડી હતી. ભાઈ પાર્કિંગ કરીને અમે નીકળી ગયા નીચે જવા માટે. આવી ગયા હતા બીચ ઉપર. અહીંયા જોઈએ તો ફૂલ પબ્લિક જોવા મળ્યું અમને. મિત્ર ખાલી પાણીમાં પગ ધોવા ગયો તો આટલી રેતી લઈને આવ્યો હતો. આ બાજુ જોઈએ તો એક ભાઈ અને એમના છોકરા રેતી સાથે રમતા જોવા મળ્યા. બીચ ઉપર તો આવી ગયા હતા, પણ આમનું ફોન જોવાનું નહીં બંધ થાય. થોડે ઉપરથી જોઈએ તો આવી રીતે નજારો દેખાતો હતો. પછી હું આવી ગયો તો મારા બીચ વાળા કપડા પહેરીને. અહીંયા જોઈએ તો મિત્રનું રિએક્શન જોવું આવું હતું કંઈક. પછી મિત્ર સાથે એક વિડીયો પણ બનાવ્યો. પણ હવે બીચ ઉપર આવ્યા એટલે આ લોકોને ફોટો પાડવાનું જ નહીં નાખ્યું થઈ. કેટલા મજા આવતા હતા તમે જોઈ જ શકો છો. એટલે અહીંયા તો નાવા જવું જ નહીં તમારે. પછી અમે નીકળી ગયા હતા બીચના કિનારે ફરવા માટે. પછી કર્યું અમે એક વિડીયો શૂટ ને ફોટા પાડ્યા. પછી મિત્રએ કરી દીધું એનું રોકિંગ પરફોર્મન્સ શરૂ. થોડી વાર પછી બીજા મિત્રો મળી ગયા કે હાલો આપણે આ લાકડા નીચે નાખી દઈએ. તો અમે એમની હેલ્પ કરવા લાગી ગયા. લાકડું પાણીમાં તો ગયું નહીં, નાના રહી ગયું હતું. મેં બેગ પેક કરી ને મિત્ર કે લાવું લાવ્યું બોલું. देखो अब हम जा रहे हैं, देखो हम चले हैं, ये देख रहे हो. હવે જવાનું હતું ઉપર, પણ આપણે નીચે પેલા જોવાનું છે કે આ લોકો શું શું કરે છે બધા. તો અહીંયા જોઈએ તો અહીંયા તો ક્રિકેટ રમતા હતા. એક બાજુ જોઈએ તો આવી રીતે બોટલથી રમતા જોવા મળ્યા. આ બેનનું બેટિંગ તો આવી ગયું હતું, પણ દડો જ ન પૂછ્યો. અહીંયા બધા લોકો ખાવાનું પણ સાથે લઈને આવે છે ને નીચે બીચ ઉપર બેસીને જ જમે છે. પછી અમે આવી ગયા હતા ઉપર. અહીંયા આવીને પેલા મકાઈ ઉપર અમારી નજર પડી ગઈ. તો માસી પાસેથી અમારે મકાઈ ખાવાની હતી, એટલે મેં માસીને કીધું કે ચાલો તમને પણ આજે યુટ્યુબ ચેનલ પર પ્રખ્યાત કરી દો. તો માસી ખુશ થઈ ગયા હતા. થોડી વાર પછી માસીએ ડીશ કરી દીધી હતી તૈયાર. પછી મેં બધા મિત્રોને અંબાવી દીધી ડીશ. હવે તો ટાઈમ થઈ ગયો તો આપણે ડીશ ખાવાનો, એટલે આપણે ખાવા માંડ્યા. થોડી વાર પછી અમને લીંબુ ઓછું પડ્યું, એટલે અમે લીંબુ લીધું પાછું. મકાઈ ખાઈને પછી અમે આવી ગયા હતા ઉપર જવા માટે. તો અહીંયા મિત્રને હિંચકો બતાવ્યો તો હિંચકોય ન મૂક્યો. પછી આવી ગયા હતા ઉપર. તો અહીંયા તમે જોઈ શકો એક પીરદાદા દરગાહ હતી. ઉપર જોવો તો આવી રીતે એકદમ બધી દુકાનો જ છે. અને આ છે કુળાગીરી માતાજીનું મંદિર. તો ચાલો આપણે અંદર જઈએ. તો તમને અંદરનો પણ નજારો બતાવું કે અંદર કેવું છે. અંદર તમે જશો એટલે એક આ મહાદેવનું મંદિર પણ જોવા મળશે. જો તમે કુડા ગયા હોય તો આ શું હશે એ તમને ખબર હશે, જરૂર કોમેન્ટમાં જણાવજો. પછી અમે નીકળી ગયા હતા ચાલતા ચાલતા આ દુકાન ઉપર, કે જ્યાંથી બીચનો નજારો એકદમ મસ્ત દેખાય છે. તો અમે આવી ગયા હતા એ દુકાનેથી નીચે આ અમારે કૂવા ઉપર નજર પડી, એટલે અમે આવી ગયા હતા નીચે. તો આ કુડાને નજારો જોવા માટે હું આવી ગયો હતો નીચે. અહીંયાથી જોઈ શકો તમે દુકાન આવી રીતે ઉપર દેખાય છે ને અહીંયા તો એટલું પબ્લિક હતું. પછી અમે આવી ગયા હતા પાછા દુકાને. અહીંયા આવીને પહેલાં અમે મેગી લીધી. તો એકદમ ફૂલ ગરમ હતી, તો પણ અહીંયા તો ખાવા માંડ્યા હતા. મેગી ખાઈને આવી ગયા હતા પાર્કિંગમાં. તો અહીંયા તો ફૂલ ટ્રાફિક હતું, એટલું પબ્લિક વધી ગયું હતું. ને આ મિત્રો શું કરતા હતા એ આપણે જોવાનું છે. અહીંયા આવીને જોઈએ તો મિત્રો ફોનમાં જ પિયાનો વગાડતો જોવા મળ્યો.
કરી મિત્રએ ગાડી સ્ટાર્ટ અને નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. રસ્તામાં નજર પડી ગઈ ઓડી ઉપર અમારી. પછી આવી ગયા હતા પાછા કુળા ગામમાં. થોડી વાર પછી નીકળી ગયા હતા કુળા ગામની બહાર. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. થોડી વારમાં પહોંચી ગયા હતા ઘોઘા ગામની અંદર ને મિત્રને બાય બાય પણ કરી દીધું ને બીજા મિત્રને પણ બાય બાય કરી દીધું. પછી નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. તો બસ, તો આજનો વિડીયો એટલો જ તે.